નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. કોંગ્રેસ નારી વંદના નારી ઉપાસનાની વિરોધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતી વેળાએ કહ્યું, વર્ષોથી કોંગ્રેસ વિરોધ જ કરતી આવી છે, વિકાસમાં અવરોધ ઊભો કરે છે. અમારી પાસે સંખ્યાબળ નહોતું, પરંતુ અમારું આત્મબળ અજેય. આ સુધારા બિલ પસાર કરવાના અન્ય માર્ગો અમે શોધીશું. મોંઘવારી ભથ્થામાં 2% વધારો. કેન્દ્રના 1 કરોડ જેટલા કર્મચારી અને પેન્શનરોને લાભ મળશે. કુલ ભથ્થું 60% થયું છે. ડીઆરમાં પણ 2% વધારો થયો છે. ટ્રમ્પના લવારા પછી ઈરાને હોર્મુઝ ખાડી ફરી બંધ કરી દીધી. ઈરાને ભારતના 14 જહાજો અટકાવ્યા છે, 2 પર બેફામ ગોળીબાર કર્યો. બુધવાર સુધીમાં સમજૂતી નહીં સધાય તો ઈરાન પર ફરીથી બોમ્બ વર્ષા શરૂ થશે. નાકાબંધી પણ ચાલુ રહેશે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. એઆઈ આર્કિટેક્ચરના 80% કામોને ઓટોમેટ કરશે. એન્થ્રોપિક ક્લોડ એઆઈ બનાવનારી કંપનીનો આ દાવો છે. સુભાનપુરાના વિમલનાથ કોમ્પ્લેક્સના બીજા માળનો દાદર તૂટતા રહીશોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફાયર બ્રિગેડે 4 મંજિલી કોમ્પ્લેક્સને ખાલી કરાવતા પરિવારોને રાતોરાત આશરો શોધવાની નોબત આવી. મોક્સીની કંપનીએ ઓછી જાડાઈના એલપીજી ટેન્કર બનાવ્યાનો પર્દાફાશ કર્યો. પેટ્રોલિયમ કંપની માટે વેસલ્સ બનાવવામાં ગંભીર ગેરરીતિ આચરવામાં આવી છે. રાવપુરામાં હોર્ડિંગ મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે. હોર્ડિંગ દૂર કરી આચારસંહિતા ભંગનો ગુનો નોંધવા માંગ કરાઈ છે. આપના પ્રદેશ પ્રવક્તા સહિત 40 કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ભાજપે કોંગ્રેસ પર નકારાત્મક રાજનીતિનો આરોપ લગાવ્યો. કાશી અને મથુરાની વિવાદિત જગ્યાઓ મુસ્લિમોએ હિન્દુઓને સોંપી દેવી જોઈએ. દેશમાં મંદિર મસ્જિદ સમસ્યાનો કાયમી ઉકેલ તેનાથી આવી જશે. બૌદ્ધ ધર્મના મૂળિયા ભારતમાં નખાયા હતા તેની જાણકારી મળી. બ્રિટિશ કાળમાં થયેલા સંશોધનના કારણે આ જાણકારી મળી. ખિસકોલી સર્કલ નજીક અકસ્માત, જેમાં એક મહિલા ઘાયલ થયા હતા અને આ ઘાયલ મહિલાનું મોત નિપજ્યું છે. રાષ્ટ્રીય રેન્કિંગમાં યુનિવર્સિટીની લો ફેકલ્ટીને દેશમાં 6થો ક્રમ મળ્યો છે. હ્યુમન ડેવલપમેન્ટ ક્ષેત્રની સંસ્થાના રાષ્ટ્રીય રેન્કિંગમાં આ 6થું સ્થાન પ્રાપ્ત થયું છે. હત્યાના કેસમાં વૃદ્ધની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. હિન્દુ સંગઠનો દ્વારા હિન્દુ સુરક્ષાના મુદ્દે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. લવ જેહાદ, જમીન પર દબાણો જેવી પ્રવૃત્તિ રોકવા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. છાણીમાં યુવકનું અપહરણ કરી કેનાલમાં ફેંકી દેવાના બનાવમાં પત્નીની ધરપકડ કરવામાં આવી છે. પતિ પત્ની ઓર વહુનો આ ચકચારી કિસ્સો સામે આવ્યો છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. બિલ નામંજૂર થયું એટલે ચૂંટણીનો ગરમાવો વધી ગયો છે. સંસદમાં સીમાંકન બિલ અટકી જતા ડીએમકે અને ટીએમસીએ ચૂંટણી પ્રચાર અપગ્રેડ કર્યો છે. બંગાળની વાત કરીએ તો દીદીની હવે નવી રણનીતિ. એસઆઈઆર છોડીને તેઓ હવે ફક્ત સીમાંકન વિરુદ્ધ બોલી રહ્યા છે. તમિલનાડુમાં ડીએમકે વહેંચવા લાગી. સ્ટાલિનની જીતની પત્રિકાઓ. ગામોમાં અસ્મિતાનો મુદ્દો મહત્વનો રહ્યો. 1 કરોડ રૂપિયાથી વધુ કિંમત ધરાવતા 41 ખેલાડી મેદાનમાં ઓછા ઉતર્યા. આઈપીએલ 2026ની વાત કરીએ તો 201 કરોડના પ્લેયર્સ બેન્ચ પર છે. ટોપ 10માં સૌથી વધુ 2 ખેલાડી હૈદરાબાદ અને લખનૌ ટીમના છે. સિમાલમની વાત કરીએ તો ભગવાન ઋષિ આખું વર્ષ ચંદનથી ઢંકાયેલા રહે છે. કાલે ચંદન વગરના દર્શન પહેલીવાર ભગવાન આપશે. હોર્મુઝ ફરીથી બંધ થઈ ગયું. ફાયરિંગને લીધે 2 ભારતીય જહાજોને પરત ફરવું પડ્યું. ભારતે ઈરાની રાજદૂત ફતાલીને બોલાવી કડક વિરોધ વ્યક્ત કર્યો. 8 ટેન્કરનો પ્રથમ કાફલો હતો. ગોળીબાર બાદ પાછો ફર્યો છે. અમેરિકાના ટોચના 10 વૈજ્ઞાનિકોના મોત અથવા તો તેઓ ગુમ થઈ ગયા છે. ટ્રમ્પે તપાસના આદેશ આપ્યા છે. યુએફઓ રિસર્ચ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો નિશાન પર હોવાની આશંકા. એફબીઆઈ તપાસમાં જોડાઈ છે. વસ્તી ગણતરીના પોર્ટલમાં અરુણાચલના પાસીઘાટને ચીનના મેડોગ તરીકે દર્શાવવામાં આવ્યું. ભારતમાં સ્ટારલિંક દ્વારા મસ્કની એન્ટ્રી અટકી. ટોય કારમાં આઈડીથી બ્લાસ્ટનું કાવતરું ઘડવામાં આવ્યું. સંવેદનશીલ સ્થળોની રેકી કરનારા 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સોનામાં દર વર્ષે 12.5% રિટર્ન. રેકોર્ડ સ્તરથી હાલ 14% સસ્તું થયું છે. વિશ્વની તુલનાએ ભારતમાં ઓછા ભાવ છે. આજે ખાતરીજનો દિવસ એટલે આજે પુષ્કળ પ્રમાણમાં લોકો સોનું ચાંદી ખરીદશે. ફાયર ફાઇટર કે વોટર સપ્લાયર? મોટો પ્રશ્ન. પાલિકાના પાણીના ફ્લોપ મેનેજમેન્ટથી ફાયર બ્રિગેડની ટેન્કરોના 1 વર્ષમાં 10,000થી પણ વધુ ફેરા થયા છે. 19 વોર્ડ માટે 3,753 ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત કરાયા. વીજળી વિના ચાલતા વોટિંગ મશીન માટે 1,251 પાવર પેકની પણ વ્યવસ્થા કરાઈ છે. વિશ્વામિત્રીનું ધોવાણ રોકવા કવાયત. 12 સ્થળે ગેબિયન વોલનું કવચ લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. પૂરના જોખમ સામે બ્રિજ અને કોતરોને બચાવવા એક્શન પ્લાન. પથ્થર અને જાળીનું મજબૂત પેકેજિંગ કરવામાં આવશે. ચૂંટણી ખર્ચના હિસાબ મુદ્દે ડખો થયો. કોંગ્રેસના કાર્યકરોએ મારતા વોર્ડ પ્રમુખને ફ્રેક્ચર થઈ ગયું. ભાજપ મિશન 76 પર છે ત્યારે કોંગ્રેસમાં અંદરો-અંદર જ માથાકૂટ છે. ટ્રેનોમાં પાણી ભરાઈ જાય છે કે કેમ તેના મોનિટરિંગ માટે 16 સીસીટીવી મૂકવામાં આવ્યા છે. મુસાફરોની તરસ છિપાવવા રેલવેનો આ માસ્ટર પ્લાન.
શહેરમાં પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, એટલે શનિવારે તાપમાન ગરમીનું વધી ગયું હતું. હવે 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, એટલે ગરમી આંશિક ઘટી જશે. એક શિક્ષિકાના સોશિયલ મીડિયા પર માય વેલેન્ટાઇન્સ લખી યુવકે હેરાનગતિ કરી શિક્ષિકાના ઘર પાસે બેસી વાત કરવા ધમકી પણ આપી રહ્યો હતો, જેને લઈને ફરિયાદ થઈ છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. પારુલ યુનિવર્સિટીએ 70 કરોડની સ્કોલરશિપનું વિતરણ કર્યું છે. તે ડિફેન્સના બાળકો છે, તે સ્પોર્ટ્સમાં જનારા બાળકો છે અને તે આર્થિક રીતે પછાત બાળકો છે, જેમના માટે પારુલ યુનિવર્સિટી દ્વારા આ સ્કોલરશિપ વિતરણ કરવામાં આવી છે. MS યુનિવર્સિટીની લો ફેકલ્ટીએ ગુજરાતમાં પહેલો અને દેશમાં 17મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. GHRDC લો સ્કૂલ સર્વે 2024માં MS યુનિવર્સિટીની લો ફેકલ્ટીએ મેદાન માર્યું. ગોત્રીમાં એન્જિનિયર યુવાન પર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો. દારૂ પીને ફરવા નીકળેલા 4 ઇસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા. પોલીસે કાર્યવાહી કરી. કાર માલિકની જાણ વગર જ ભાડુઆતે કાર બારોબાર વેચી નાખી, જેનો ભાંડાફોડ થયો છે. પાદરા પીઆઈએ નાણાં ખંખેરવા લવજેહાદનો કિસ્સો ઉપજાવ્યો હતો, તેવો એક પ્રશ્ન ઊભો થાય છે. 2 લાખના લાંચ પ્રકરણમાં વચેટિયાના રિમાન્ડ પૂરા થયા છે. દારૂના કટિંગમાં જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય સહિત 2 શખ્સ ઝડપાયા છે. ચૂંટણી ટાણે ભાયલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી. સસરા સાળા અને કાકા સસરા પર જમાએ હુમલો કર્યો. દંપતી વચ્ચે થયેલા ઝઘડાનું નિરાકરણ લાવવા ગયેલા આ પરિવારના સભ્યો પર જમાઈ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. શ્રી વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય આયોજન સમૂહ લગ્નોત્સવનું કરવામાં આવ્યું છે. પાંજરાપોળ ગ્રાઉન્ડમાં 300 જોડાનો સમૂહ લગ્નોત્સવ યોજાવાનો છે. વોર્ડ નંબર 13 આરવી દેસાઈ રોડની 40 સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થઈ રહ્યો છે. હિન્દુ સોસાયટીઓમાં વિધર્મીઓ ઘૂસી ગયા છે. લોકોની એક જ માંગ કે અસાનધારા નહીં તો વોટ પણ નહીં. કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયમાં વોર્ડ પ્રમુખ અને ઉમેદવારને લાફા પડ્યા. ભાજપમાં જ નહીં, કોંગ્રેસમાં પણ આંતરિક ડખો જોવા મળી રહ્યો છે. ગેટના કમાનોની કેસ્ટોન તોડીને મેટલના પિલ્લર લગાવવામાં આવ્યા છે. માંડવી ગેટની કમાનની કી તોડવી અત્યંત ગંભીર ભૂલ છે, જે ભવિષ્યમાં સમગ્ર માળખાને નુકસાન પહોંચાડી શકે છે. વડોદરા મહાનગરપાલિકાનું ઇલેક્શન, તીખી સોશિયલ મીડિયા પોસ્ટ અને પોસ્ટરના પાવર પ્લાનનો ખળભળાટ. જય શ્રી રામ. ગુજરાતીઓના અપમાન મુદ્દાઓએ મતદારોને બેબાકડા કર્યા છે. રોમાંચક મેચ રહી આઈપીએલની, જેમાં હૈદરાબાદે 20મી ઓવરના છેલ્લા બોલ પર ચેન્નઈને પરાજય આપ્યો. મિલરે છેલ્લી ઓવરમાં 2 છગ્ગા અને ચોગ્ગા ફટકારી આરસીબીના હાથમાંથી જીત છીનવી લીધી. ભરૂચ કલેક્ટરના અસ્પષ્ટ રિપોર્ટ સામે હાઈકોર્ટ લાલઘુમ થયા. કહ્યું કે તમે કલેક્ટર છો કે પછી અભણ. સાદી.com એપ પર વેપારી સાથે મિત્રતા કેળવી 25 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી. ફક્ત પ્રોફેસર જ કેમ, જજને પણ ડ્યુટી આપો. હાઈકોર્ટે ઈસીનો પણ ઉધડો લીધો છે. નાગરિકતા પહેલા મતદાર યાદીમાં નામ દાખલ કેસમાં હવે સોનિયા ગાંધી જવાબ આપશે. ટ્રમ્પ તંત્રે છૂટ વધારતા વધુ 1 મહિનો રશિયન તેલ ખરીદી શકાશે. ભારત માટે એક ખુશખબર. 16 મે સુધી સમુદ્ર માર્ગે રશિયન ક્રૂડની ખરીદી કરવાની અમેરિકન ટ્રેઝરી વિભાગે મંજૂરી આપી છે.